વારાદરી સેવક દ્વારા રણછોડજી ભગવાનની આરતી ભગવાન સન્મુખ નીચે ઉભા રહી આરતી ઉતારી। અત્યાર સુધી સિંહાસન પરથી જ ઉભા રહી આરતી ઉતારવામાં આવતી હતી। મંગળા સમયે વારદારીનો ખેસ સળગતા આરતીની જગ્યા બદલવા માટે નિર્ણય લેવાયો હતો। આજથી નવા નિર્ણયને પગલે ભગવાનની સન્મુખ નીચે ઉભા રહી આરતી કરાઈ। જો કે અન્ય વારાદારી સેવક દ્વારા આરતી શરૂ થતાની સાથે જ નવા નિયમનો વિરોધ દર્શાવ્યો। ઇતિહાસમાં પહેલી વખત ગર્ભગૃહમાં પોલીસની હાજરી જોવા મળી। મહત્વનું છે કે ડાકોર ટેમ્પલ કમિટીની ડિસેમ્બરમાં મીટિંગ થઈ હતી, જેમાં આ અંગે ઠરાવ કરાયો હતો, જેનો 1 માર્ચ એટલે કે આજથી અમલ કરાશે। જો ભગવાન સન્મુખ ઉભા રહી વારાદારી આરતી ઉતારે તો ભક્તોને રણછોડજીના દર્શનમાં મુશ્કેલી થઈ શકે છે। વર્ષોથી ચાલી આવતી આ પ્રથા એક ઘટનાને લઈને બદલવાના નિર્ણયને લઈ ભક્તોમાં રોષની લાગણી। આજની આરતી માટે ડાકોર ટેમ્પલ કમિટીએ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો, જેથી ઇતિહાસમાં પહેલી વખત ગર્ભગૃહમાં પોલીસની હાજરી જોવા મળી। અમે વર્ષોથી પરંપરાગત રીતે અમારી સ્થાપિત રીત રિવાજો કે જે અમારી સ્કીમમાં લખેલું છે, સ્થાપિત રીત રિવાજો પ્રમાણે અમારે સેવા પૂજા કરવાની હોય છે। ગઈકાલ સાંજ સુધીની આરતીમાં અમે રાબેતા મુજબ આરતી કરી છે। અમને ગઈકાલે કમિટી દ્વારા એક કાગળ આપીને જાણ કરવામાં આવી કે આવતીકાલથી તમારે આરતી નીચેથી ઉતારવાની છે। આજે સવારે મંગળાના સમયે મેં આ ઠરાવનો વિરોધ કર્યો છે। સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો લઈશું। ઉમંગ, આખરે શું મામલો છે, શું વિવાદ છે, કઈ બાબતો જે ભક્તોએ પણ રદિયો આપ્યો છે કે તેને લઈને નિર્ણય થવો જોઈએ, ભક્તોની રજૂઆત સાંભળવી જોઈએ? સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રાજા રણછોડરાયનું પવિત્ર યાત્રાધામ છે। ત્યાં આગળ વારંવાર ટેમ્પલ કમિટી ભક્તો હોય કાં તો ટેમ્પલ કમિટી અથવા સેવકો વચ્ચે કંઈક ના કંઈક વિવાદો રહેતા હોય છે। આ વધુ એક વિવાદ ગઈકાલે સામે આવ્યો છે। જે પ્રકારે જે યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટીના જે વારાદારી એટલે કહી શકાય કે જે મંદિરના ભગવાનના જે સેવકો છે, જે પૂજારી છે, તે લોકો માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે। નિયમો એવા બનાવવામાં આવ્યા છે હવે કે જે વારાદારી છે, જે સેવકો છે, તે ભગવાનની જે સિંહાસન હતું તેની ઉપર ઊભા રહી અને જે આરતી ઉતારતા હતા તેમજ તેમની જે સેવા કરતા હતા તે તમામ સેવાઓ તેમજ આરતી હવે નીચે એટલે કે સિંહાસન ઉપર કોઈ પણ વ્યક્તિને ઊભું રહેવા માટેની મંજૂરી આપવામાં નથી આવી, જેના કારણે હવે ભગવાનની જે આરતી છે તે સન્મુખ કરવી। થોડા દિવસો અગાઉ મંદિરની અંદર આરતી દરમિયાન એક વારાદારી ઉપર સિંહાસન ઉપર ઊભા હતા અને તે ભગવાનની સેવા કરતા હતા। તે દરમિયાન જે આરતી ઉતારનાર જે વારાદારી તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સાઈડમાં જતા રહો, બાકી આરતીથી આપ દજાઈ શકો છો, જે બદલ તેમનો જે ખેસ હતો તે આરતીમાં સળગ્યો હતો અને ત્યારબાદ ટેમ્પલ કમિટી દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। પરંતુ નિર્ણય કરવાના કારણે જે વારાદરી છે તેમાં નારાજગી જોવા મળી રહી છે। કહી શકાય કે આજે જે નિર્ણય કરવાથી જે ટેમ્પલ કમિટી છે તેમના દ્વારા પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો હતો, કારણ કે આજે વારાદરી છે તેઓ વિરોધ નોંધાવવાની ક્યાંક ને ક્યાંક વાત સામે આવી હતી અને આજે વારાદરીઓ આરતી ભગવાનની ઉતારતી, કારણ કે ભગવાનની આરતી ઉતારવી તે રોજની તેમની નૈતિક ફરજ બનતી હોય છે અને ભગવાનની આરતીને લઈને જ્યારે આરતી પતી ત્યારબાદ તેમને વિરોધ નોંધાયો હતો અને જે માહિતી મળી છે તે પ્રકાર આ લોકો કદાચ હાઈકોર્ટના સરને પણ જશે, કારણ કે ડાકોર ટેમ્પલ કમિટીના જે ચેરમેન પદનો નિર્ણય હોય કે અન્ય સભ્યો મૂકવાનો નિર્ણય તે કોર્ટ કરતું હોય છે, ત્યારે વારાદરીઓ પણ કોર્ટમાં જઈ શકે તે પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે। જીદીપા।